થરાદ નગરપાલિકા ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરાવવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ પ્રક્રિયાના ભાગરૂપે વોર્ડ નંબર 7માંથી કોંગ્રેસના 2 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે. થરાદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાઈ રહી છે. થરાદ નગરપાલિકા માટેના ઉમેદવારી ફોર્મ થરાદ પ્રાંત અધિકારી કચેરી ખાતે ભરવામાં આવી રહ્યા છે. આજે વોર્ડ નંબર 7માંથી કોંગ્રેસ પક્ષ વતી પૂર્વ ઉપપ્રમુખ રમેશ રાજપૂત અને નીતાબેન દિલીપકુમાર દવેએ ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. આ સાથે નગરપાલિકા ચૂંટણીમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. આગામી દિવસોમાં અન્ય પક્ષોના તથા અપક્ષ ઉમેદવારો પણ પોતાની ઉમેદવારી નોંધાવે તેવી શક્યતા છે, જેનાથી ચૂંટણીલક્ષી ગતિવિધિઓ વધુ તેજ બનશે. થરાદ ખાતે અત્યાર સુધીમાં કુલ 7 ઉમેદવારી ફોર્મ ભરાયા છે, જેમાં કોંગ્રેસના 2 રમેશભાઈ રાજપૂત, નીતાબેન દિલીપકુમાર દવે, ભાજપના 1 મીરાબેન શ્રવણકુમાર જોશી અને 4 અપક્ષ ઉમેદવારોનો સમાવેશ થાય છે. વોર્ડ પ્રમાણે જોઈએ તો વોર્ડ 4માં 1, વોર્ડ 5માં 3, વોર્ડ 6માં 1 અને વોર્ડ 7માં 2 ફોર્મ ભરાયા છે. 7માંથી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાંથી ફોર્મ ભર્યું છે. આ અગાઉ પણ અમે 2008માં પણ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાંથી ફોર્મ ભરેલું હતું અને થરાદની વોર્ડ નંબર 7ની પ્રજાએ અમને જંગી બહુમતીથી જીતાડેલ હતા. તેમજ અમને નગરપાલિકામાં ઉપપ્રમુખ બનવાનો પણ મોકો મળેલો હતો અને અમે થરાદની વર્ષોથી સેવા કરી છે અને અમારા પરિવારમાંથી 2003માંથી આજ સુધી સતત અમે નગરપાલિકામાં વોર્ડ નંબર 7માં ચૂંટાઈએ છીએ. મારા ફાધર પણ નગરપાલિકામાં 5 વર્ષ ઉપપ્રમુખ રહ્યા હતા અને મારા મોટાભાઈ પદુભાઈ રાજપૂત એ પણ નગરપાલિકામાં 2 વર્ષ પ્રમુખ રહેલા, 2 ટર્મ પ્રમુખ રહેલા છે અને ત્યારબાદ 2018માં હું ચૂંટાઈને આવતો અને હું પણ ઉપપ્રમુખ તરીકે થરાદમાં સેવા આપેલ છે.